નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે એક પટેલના દીકરાએ એની પત્નીનું દાન કર્યું છે. તો આપણે જોઈએ કે આપણા આંગણે એટલે કહેવાય છે કે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો એને મીઠો તું આપજે રે. વાત એની સાંભળીને આડું નવ જોજે, તારા દિવસની પાસે દુખિયા આવે રે, તો દુખડા તું એના ભાગજે રે. તો આપણા આંગણે ભિખારી લોકો આવતા હોય છે, માગણ આવતા હોય છે, સાધુ લોકો આવતા હોય છે અને સંત લોકો પણ આવતા હોય છે. પરંતુ આપણે એમને કેવું દાન કરીએ છીએ? આપણે એમને પૈસાનું દાન કરીએ છીએ, અનાજનું દાન કરીએ છીએ, વસ્ત્રનું દાન કરીએ છીએ, કે પછી એમને જમાડીએ છીએ, અન્નનું દાન કરીએ છીએ અને દક્ષિણા આપીએ છીએ. બધું એ દાન તો બધા આપણા ઘર માટે બરાબર છે, આપણા ગૃહાશ્રમનો ધર્મ છે. પણ તમે ક્યાંય એવો ગૃહસ્થનો ધર્મ જોયો કે જે ગૃહસ્થ ધર્મમાં પત્નીનું દાન આપવામાં આવ્યું? હા, એક જોગીડાએ એની પત્નીનું દાન કર્યું હતું, એ જલારામ બાપાએ. પણ એ પણ સંત માણસ હતા અને એ સંતને પણ ખબર હતી કે આજે મારી કસોટી થઈ રહી છે. અને કસોટી કોની થાય ભાઈ? 100 ટચનું સોનું હોય ને એની કસોટી થાય, હીરાની કસોટી થાય. તો એને જલારામ બાપા પોતે હીરો હતા, જલારામ બાપા પોતે 100 ટચનું સોનું હતા. તો એના મનમાં એમ હતું કે જે આ બાવલીઓ જે આજે મારા ઘેરે આવ્યો છે ને અને જે મારી પત્નીનું દાન માગી રહ્યો છે, એ બીજો કોઈ ન હોઈ શકે, એ સ્વયં ભગવાન જ હોઈ શકે. તો જલારામ બાપાને અંદર નક્કી જ હતું કે આ કોઈ જેવો તેવો માણસ, એલફેલ માણસ મારે ત્યાં દાન લેવા ન આવે. આ સ્વયં ભગવાન પોતે બાવલિયાનું રૂપ ધારણ કરીને મારા અહીંયા આજે દાન લેવા માટે આવ્યા છે અને એમને મારી પત્નીનું દાન માગ્યું છે. તો ત્યારે જલારામ બાપાને હૈયામાં હતું કે ભગવાન પોતે જ છે અને ત્યારે એમને એમની પત્નીનું દાન કર્યું છે. પરંતુ આજે આપણે વાત કરીશું કે સામાન્ય એક ખેડૂત વર્ગનો માણસ, એનામાં કોઈ જ્ઞાને નથી, એનામાં કોઈ ચતુરાઈએ નથી, એ કોઈ સંતે નથી, એ કોઈ બાવલીઓય નથી, એ કોઈ જોગીડોય નથી. એક સામાન્ય માણસ કે જે ખેતીવાડીનું કામ કરે છે અને પોતાનું જીવન હલાવે છે. અને એવા પટેલના દીકરા, અને એને પટેલના દીકરાએ એની પત્નીનું આજે દાન કર્યું છે. તો વાત અહીંયા પડી છે કે સોરઠ ધરાની વાત પડી છે. અને ભાઈ સોરઠ તો સોરઠ જ છે. તમે જુઓ, આજે સૌરાષ્ટ્રના આપણે ગાંધીજી કહીએ, એ પણ સૌરાષ્ટ્રના અને આમે ગુજરાતની બોલબાલા છે. એટલે કહેવાય છે કે ગાંધીજી ગુજરાતી, અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી. અને એ વાત તમે ક્યાં કરો છો? ઓલો કૃષ્ણ એક મથુરા ને વૃંદાવન છોડીને અહીંયા ગુજરાતમાં આવ્યા હોય તો ગુજરાતની ધરતી કેટલી પાવન હશે. અને એ વાતથી આગળ આપણે હાલીએ તો અહીંયા પહેલું જે જ્યોતિર્લિંગ છે એ સોમનાથ દાદાનું, એ પણ આપણા ગુજરાતમાં છે. તો ગુજરાતની ધરતીના એવા કેવા પુણ્ય હશે કે જ્યાં ભગવાનને પણ અવતાર લેવાની જરૂર પડે. અને આવી જ ધરતીમાં, આવી જ ધરતીની આજે આપણે સોરઠ ધરાની વાત કરવી છે, જૂનાગઢની ધરતીની વાત કરવી છે કે એક સામાન્ય પટેલ, એક સામાન્ય કણબી, જે મજૂરી વર્ગનો માણસ હતો, જેના માથે કોઈ ગુરુ નહોતો, જેના માથે કોઈ ધણી નહોતો, જેને કોઈએ જ્ઞાન દીધું ન હતું. અને એવા બાવલિયાએ એટલે કે એવા કણબીએ આજે પોતાની પત્નીનું દાન દઈ દીધું છે. તો વાત છે જૂનાગઢની, અને જૂનાગઢની બાજુમાં આવ્યું
તોડી રામપર ગામ, આ તોડી રામપર ગામના એક પટેલની વાત છે, એક કણબીની વાત છે. તો આ તોડી રામપરમાં એક પટેલ રહેતા હતા. એ પટેલનું નામ હતું રામજી પટેલ અને એની પત્નીનું નામ હતું જમનાબેન પટેલ. અને આમ તો જુઓ, આ લોકોને 2, 5, 7 વીઘાના ચાહડા અને એમાં પોતાનું ગુજરાન હલાવે, આખો દી ખેતીવાડી કરે, મજૂરી કરે અને પોતાનું ગુજરાન હલાવે. તો હવે આ રામજી પટેલના અહીંયા એક દીકરો, એનું નામ ડાહ્યો. તો હવે રામજી પટેલને આ એકનો એક જ દીકરો હતો અને રામજી પટેલને અને એની પત્ની જમનાબેનને એવો હરખ હતો કે આપણો એકનો એક દીકરો છે તો એના લગ્ન કરાવી દઈએ. તો પછી આ રામજી પટેલે અને જમનાબેને એ બાજુના જ ગામમાં એક કન્યા ગોતી દીધી અને એ કન્યા સાથે બચપનમાંથી જ એના દીકરાના ડાયાના લગ્ન કરાવી દીધા. અને એની ઘરવાળીનું નામ હતું ગોમતી પટેલ. અને હવે ગોમતી પટેલ અને ડાયો પટેલ અને રામજી પટેલ અને એની મા હવે એક ઘરમાં 2ના બદલે 4 માણસો થયા છે અને ખેતીનું કામ હલાવે છે, સુખ શાંતિથી જીવન જીવે છે. પરંતુ ભાઈ, આ રામજી પટેલ અને એનો દીકરો ડાયો પટેલ એટલા બધા સંસ્કારી કે ન પૂછો વાત. ભલે એનું ખોરડું ગરીબ ઘરનું હતું, પણ એના દિલડામાં ગરીબી નથી, એના હૃદયમાં ગરીબી નથી. એના હૃદયથી અમીર હતા, એનું મન અમીર હતું. તો હવે આ ડાયો પટેલ એટલો સીધો સાધો માણસ, ભગવાનનો માણસ, કોઈની હા નહીં, કોઈની ના નહીં, કોઈને અહીંયા બેસવાનું નહીં, કોઈની વાતમાં પડવાનું નહીં, કોઈની પંચાયત કરવાની નહીં. ઘીરેથી હાલે સીધો વાડીએ ને વાડીએ એનું કામ પૂરું થઈ જાય ને તો અહીંયાથી બળદગાડું જોડીને આવે સીધો ઘીરે. પણ હવે અહીં વાત એવી બને છે કે આજ તોડી રામપરમાં જ્યાં ડાયો પટેલ છે ને, એના જૂના 2 ભાઈબંધ અને બધા ભાઈબંધ હારે રમેલા. તો ધીરે ધીરે ડાયાના લગ્ન થઈ જાય છે, પરંતુ એના ઓલા 2 ભાઈબંધ હોય છે ને, એના લગ્ન થતા નથી. કારણ કે એ અવરચંડા માણસ છે, તો એમના લગ્ન થતા નથી, એમનું માગું ક્યાંયથી આવતું નથી. એટલે આ લોકો જ્યાં ડાયા પટેલના લગ્ન થઈ જાય છે અને ડાયા પટેલનો સુખી સંસાર જુએ છે, એટલે આમના હૃદયમાં આગ ભડકી ઉઠે છે. અને તમે જુઓ, આજે આપણે જોઈએ છીએ કે આપણા જ કુળના, આપણા જ સમાજના જેમ જેમ આપણે પ્રગતિ કરતા જઈએ, જેમ જેમ આપણે ઉપર ઉઠતા જઈએ, એમ આપણો સમાજ જ આપણને નીચે પાડે છે, આપણા માણસો જ આપણા નીચે પાડે છે. અને આપણે જોઈએ છીએ કે આપણા ધાબા ઉપર આપણે પતંગ ચગાવતા હોય અને જ્યાં આપણી પતંગ ઉપર ચડે તો બાજુવાળો જ કાપવા આવે છે, એ કંઈ બીજા 12 ગામનો કોઈ કાપવા આવતો નથી. તો આ એવા માણસો, અવરચંડા માણસો, અને આ 2 એને લુખ્યસ કહેવાતો, પણ લુખ્યસ પણ કહી શકાય એવા આ ડાયાના 2 ભાઈબંધો હતા. પણ લગ્ન કર્યા પછી ડાયાએ આ બંનેની મિત્રતા છોડી દીધી છે, બંનેને બોલાવતોય નથી. પરંતુ આમના અંદર એક ઈર્ષાની અગ્નિ ભભૂકી રહી હતી અને એમને થઈ ગયું કે અમારા લગ્ન થતા નથી, અમારા વેવિશાળ ક્યાંય થતા નથી. અને ડાયાના લગ્ન થઈ ગયા, ડાયાના ઘીરે પત્ની આવી ગઈ. તો આ તો ન હાલે, કંઈક તો કરવું પડે, ડાયાનું કંઈક કરવું પડે. તો હવે એક દીની વાત છે કે ઘીરેથી આ ડાયો છે ને, એનું ગાડું, બળદગાડું હાંકીને એની વાડીએ જાય છે. અને અહીંયા શિવરાત્રિનો દિવસ છે અને આ બંને જે ડાયાના જે જૂના મિત્રો હતા ને,
એ ડાયાને એ માર્ગમાં ભેટો થઈ જાય છે, એક ચોકડી ઉપર ભેટો થઈ જાય છે. અને અહીંયા આ બંને બેઠા હોય છે અને ડાયાને પણ ત્યાં કહે છે કે ડાયા, ગાડું થોભાવ, બળદને થોભાવો અને થોડી વાર તું નીચે આવી જાવ. તો ડાયો કહે છે ભાઈ મારે વાડીએ ઝાઝુ કામ છે, મારે ક્યાં ટાઈમ છે. ત્યારે ઓલા બંને આગ્રહ કરીને ગાડાને થોભાવે છે, ડાયાને નીચે ઉતારે છે. હવે આ બંનેની પાસે ગાંજાની ચલમો હોય છે. તો ડાયાએ કોઈ દી ગાંજાની ચલમ પીધેલી નહીં. તો આ બંને ડાયાને આગ્રહ કરે કે ડાયા એક કામ કર, આજે તો શિવરાત્રિનો દિવસ છે અને જો શિવરાત્રિનો દિવસે આ ગાંજાની પ્રસાદી આપણે લઈએ ને તો ભોલેનાથ રાજી થાય, શિવ રાજી થાય, એની કૃપા આપણા ઉપર થાય. પણ આ ડાયો બિચારો સીધો સાદો માણસ અને એ ડાયો આ લોકોની વાતમાં ભોળવાઈ ગયો અને જ્યાં આ લોકોએ એક મોટી ગાંજાની ચલમ કાઢી અને એમાં ગાંજાની ચલમ બનાવી અને ગાંજાને એવો ઘૂંટ્યો કે એક શર્ટ મારતા એ ગાંજો મગજમાં ચડી જાય. આવો ગાંજો આ લોકોએ બનાવેલો અને એ ચલમ જ્યાં પ્રગટાવી અને અહીંયા અમને એક દમ માર્યો. પછી એ ચલમ એમને ડાયાને દીધી અને ડાયાને કહે તો હવે તું દમ માર હવે. પણ ડાયો આનાકાની કરે છે, પરંતુ આ લોકો કહે છે કે વાંધો નહીં, કંઈ થવાનું નથી, તું તાર દમ મારી લે. અને જ્યાં ડાયાએ એક દમ માર્યો, બીજો દમ માર્યો, ત્રીજો દમ માર્યો અને ત્યારે ઓલાને કીધું ડાયા, દમ એમ ન મરાય, દમ એવો માર તો ગાંજાના ઉપર ભડકો થઈ જાય. અને ખરેખર ડાયાએ એવો દમ માર્યો છે કે ગાંજાની ચલમ ઉપર ભડકો થઈ ગયો અને ત્યાં ભડકો થઈ ગયો એના ડાયાના શરીરમાં પણ ભડકો થઈ ગયો. કારણ કે એ દમ માર્યો એ એટલો બધો ઊંડો દમ હતો કે જે ગાંજો હતો ને એ ડાયાના મગજમાં ચડી ગયો. ગાંજાનું જ્ઞાન ડાયાના મગજમાં ચડી ગયું અને ત્યારે આ ડાયો ગાંડા કરવા માંડ્યો, હસવા માંડ્યો, રડવા માંડ્યો, પોતાના વાળ વિખેરવા માંડ્યો, પોતાના કપડાં ફાડવા માંડ્યો અને આમ જમીન ખોતરવા, ધરતી ખોતરવા માંડ્યો. ત્યારે આ લોકોને થઈ ગયું કે હવે ડાયાને ગાંજો ચડી ગયો છે. અને પછી આવા એ નબળા માણસોએ ડાયાને એના જ ગાડામાં બેસાડીને એની વાડીએ ડાયાને મૂકી આવ્યા છે. આ લોકો અહીંયા સવારનો ગયેલો ડાયો બપોરે જમણવાર કરવા આવ્યો નથી. સાંજના 3 વાગ્યા ત્યારે ડાયાની માતા એટલે કે જમનાબેને રામજી પટેલને કહ્યું કે સાંભળો છો? તો બોલે હા, શું છે બોલ. કે આપણો ડાયો સવારનો ગયો છે અને સાંજના 3, 4 વાગવા આવ્યા છે, બપોરે ડાયો જમવા પણ આવ્યો નથી, તો વાડીએ આજે એટલું બધું શું કામ છે? ત્યારે રામજી પટેલ કહે છે કે ડાયાની માં, વાડીએ તો આજે કંઈ કામ નહોતું. તો એમને એમ થયું કે લાવ હું વાડીએ આંટો દઈ આવું. અને જ્યાં રામજી પટેલ જ્યાં વાડીએ જાય છે અને ડાયાની હાલત જુએ છે તો રામજી પટેલ પોતે ધ્રુજી જાય છે કે આને શું થઈ ગયું. તો જુએ છે તો એની હાલત, એના વાળ વિખરાઈ ગયા છે, એના કપડાં એને ફાડવાની કોશિશ, માટીમાં ધૂળમાં આળો રોટે છે, માથે ધૂળ ભરી છે, મોઢા ઉપર ધૂળ ભરી છે. ડાયો પૂરેપૂરો બદલાઈ ગયો છે. અને ત્યારે આ રામજી પટેલ છે ને એના દીકરાને એટલે કે ડાયાને ગાડામાં નાખીને ઘીરે લાવે છે. અને ઘીરે લાવીને પછી તો આ તોરી રામપરના બધા માણસો બધા ભેગા થઈ જાય છે અને કોઈ કે ભુવાને બોલાવો, કોઈ કે બોપારાને બોલાવો, કોઈ કહે તાંત્રિકને બોલાવો, કોઈ કહે મેલી વિદ્યાવાળાને બોલાવો, કોઈ કહે આમ કરો, કોઈ કહે આમ કરો. હવે જે લોકો આવે છે એ લોકો ડાયાના ઉપરથી કાવતરું કરેલું આમ વારવાની કોશિશ કરે છે. એની ગળામાં છે એટલા એના દોરા ધાગા બાંધી દીધા છે, એની હાથની કલાઈ ઉપર દોરા ધાગા બાંધી દીધા છે, એના ગળામાં માદડિયા લટકાવી દીધા છે.
પણ આ બાબતનો ડાયાને કંઈ અસર થતી નથી. ત્યારે રામજી પટેલ અને એની મા બંને ભાગી પડે છે, એની પત્ની પણ ભાગી પડે છે કે આ શું થઈ ગયું. ત્યારે આમ કરતાં કરતાં ઓછામાં ઓછા 15 દી હાલ્યા જાય છે ને 15મા દીની રાતે આ ડાયો રાત્રે 12 ચોકમાં સૂઈ ગયો હોય છે અને અહીંયાથી લગભગ 2 વાગે આ ડાયો ઘર છોડી દેશે, ઘરેથી હાલી નીકળે છે. પરંતુ જ્યારે સવારે એના મા બાપ એની પત્ની જુએ છે તો ખાટલો ખાલી હોય છે, ડાયો ક્યાંય દેખાતો નથી. આની બહુ શોધખોળ કરે છે, બહુ શોધખોળ, પણ છેવટે ડાયાનું કોઈ સાચું સરનામું મળતું નથી, ડાયાનો કાંઈ ભાસ મળતો નથી, ડાયાના કંઈ વાવડ મળતા નથી. તો આમ કરતાં 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 ધીરે 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 2.5-3 મહિનાના વાણા વાઈ ગયા છે. ત્યારે ડાયાના પિતાએ એટલે કે રામજી પટેલે વિચાર કર્યો, એની માને કહ્યું કે સાંભળે છે, હવે આપણો દીકરો ધરતી પર ન હોય, કારણ આજે 2.5-3 મહિનાના વાણા વાઈ ગયા, એનું કંઈ ઠેકાણું નથી, એના કંઈ વાવડ નથી, તો હવે શું કરવું. ત્યારે રામજી પટેલ એમની પત્નીને કહે છે કે હવે આપણું તો ભાગ્યમાં જે વિધાતાએ લખ્યું એ થઈ ગયું, પરંતુ આ દીકરીને એટલે કે આ ડાયાની પત્નીને, આ ગોમતીને, આ યુવાન દીકરી છે, તો હવે આનું શું કરવું. ત્યારે ડાયાની મા જમનાબેન કહે છે કે આપણે એક કામ કરો, આપણે વેવાઈને અહીંયા બોલાવીએ અને વેવાઈને બધી વાત સમજાવીએ. પછી તો એ વેવાઈને વાવડ મોકલે છે અને વેવાઈ અહીંયા બળદગાડું લઈને વેવાઈ આવે છે. ત્યારે ડાયાના પિતા રામજી પટેલ કહે છે કે વેવાઈ, હવે તમારે છાતી ઉપર પથ્થર રાખીને મારી વાત સાંભળવાની છે, તો સાંભળો તમે. તો વેવાઈ કે બોલો વેવાઈ. ત્યારે કહે છે કે જુઓ, આ ડાયાને ઘર છોડે 2.5-3 મહિના થવાયા, એના કંઈ વાવડ નથી, એના કંઈ સમાચાર નથી, એના કંઈ એધાણ નથી. તો હવે અમને એમ લાગે છે કે અમારો ડાયો આ ધરતી પર ન હોય, આ પૃથ્વી પર ન હોય, એને ધરતી છોડી દીધી છે, એટલે કે એનું મૃત્યુ થઈ ગયું છે. તો તમે હવે એક કામ કરો, તમારી દીકરીને એટલે કે તમારી ગોમતીને તમે લઈ જાઓ, અને હજુ તો એની યુવાની છે, એને ક્યાં બુઢાપો આવી ગયો છે, તો એને તમે હવે બીજા લગ્ન કરાવી દો. પરંતુ વેવાઈનું મન પણ માનતું નથી. પરંતુ વેવાઈને રામજી પટેલ બહુ સમજાવે છે. ત્યારે વેવાઈ એની દીકરીને લઈને એના ઘીરે જાય છે. અને ત્યાર પછી 1 મહિનો આ ગોમતી એના પિતાજીના ત્યાં રોકાય છે. અને 1 જ મહિના પછી આ દીકરીના બીજા એક પટેલની હાથે, કે જે પટેલના લગ્ન થયેલા જ હતા, પરંતુ એ પટેલની પત્નીને સુવાવડમાં એવો જ રોગ થઈ ગયો કે એ પત્નીને 6 મહિના થઈ ગયા હતા. એ પત્ની પોતે ગર્ભવતી હતી અને એને 6 મહિના થઈ ગયા હતા, પરંતુ 6 મહિનામાં એને બાળકનો જન્મ તો ન દીધો, પણ એને એવો રોગ થઈ ગયો તો એને કાળ ભડકી ગયો. ત્યારે ભવાન, એનું નામ હતું ભવાન પટેલ, અને ભવાન પટેલ પોતે ભાગી પડ્યો કે હવે શું કરવું. અને ત્યાં તો એની પત્નીને ગુજરી ગઈ લગભગ 6 મહિનાના વાણા વાયા છે. ત્યાં આ ગોમતીના બાપુજીએ એના સંબંધીઓને કહી દીધું કે કોઈ સારો વર મળે, સારો દીકરો મળે તો મારે ગોમતીના લગ્ન ફરી કરવા છે. અને ત્યારે પછી આ ભવાન પટેલને એના સમાજના માણસો અહીંયા બોલાવે છે, અને ભવાન પટેલ ગોમતીને જુએ છે, ગોમતી ભવાન પટેલને જુએ છે. પણ આમે ગોમતીનું હૃદય તો માનતું જ નથી. એના અંદર, એના હૃદયમાં તો હજુ ડાયો બિરાજમાન છે. પણ ગોમતીને થઈ ગયું કે હવે શું કરવું, મારે કોઈ ભાઈ નથી, અને આ બાપ અને મા એ આજ છે ને કાલ નથી, એ ઘરડું પાન છે, ક્યારે ખરી પડે એ નક્કી નહીં, તો મારા જીવનનું શું. અને એના માટે જ ગોમતી પોતે બીજા લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. અને અહીંયા ગોમતીના
અને આ ભવાન પટેલના અહીંયા લગ્ન થાય છે. અને હવે તો ગોમતી ડાયાની પત્ની મટી જઈને ભવાન પટેલની પત્ની બની જાય છે. અને ગોમતી જ્યાં ભવાન પટેલના ઘીરે જાય છે ત્યાં બરાબર 1 મહિનો 1.5 મહિનાનો સમય થયો છે. ત્યારે ભવાન પટેલ એના કામથી એની માસીના અહીંયા જાય છે અને આ ગોમતી ઘીરે એકલી હોય છે. અને એ જ ટાઈમે આ ગોમતી બપોરના જે અહીંયા 10 વાગ્યાનો સમય હોય છે અને કુએ પાણીની હેલ લઈને પાણી ભરવા જ્યાં જાય છે અને જ્યાં હેલમાં પાણી ભરે છે ને છેલ્લો ઘડો એને ભરવાની તૈયારી હોય છે, ત્યાં જ એની નજર સામે રસ્તા ઉપર પડે છે અને જુએ છે તો એક ભિખારી જેવો માણસ, એક ગરીબ જેવો માણસ, એક પાગલ જેવો માણસ એ આમ ડોલા ખાતો એ ધીરે ધીરે કૂવા બાજુ આવી રહ્યું છે. અને એ યુવાન જ્યાં કૂવા બાજુ આવે છે અને કૂવાની નજીક આવે છે ત્યારે ગોમતી જુએ છે તો આમે ડાયો તો મેલો ગેલો થઈ ગયેલો, એના કપડાનું કંઈ ઠેકાણું નહીં, એના વાળનું કંઈ ઠેકાણું નહીં, એની દાઢી વધી ગયેલી, આમે કાળો મેસ થઈ ગયેલો, મેલો દાઢ થઈ ગયેલો. પણ આમે એને ગોમતીને થોડો ઘણો અણસાર આવે છે કે માનો કે ન માનો આ મારો ડાયો ન હોય, પરંતુ એને એમ કે ડાયો અહીં ક્યાંથી હોય. તો એને ગોમતીને એ ઈશારો કરે છે કે મારે પાણી પીવું છે. તો પછી ગોમતી એને પાણી પી દે છે. પણ ગોમતી એને એમ લાગે છે કે આ બિચારો કેટલા દિનો ભૂખ્યો છે અને કોને ખાવા દીધું હશે. તો પછી ગોમતી કહે છે કે ભાઈ નથી કહેતી, મતલબ ગોમતી કહે છે કે ગોમતીને ડાઉટ તો પડ્યો હતો કે આનો ચહેરો ડાયાને મળતો આવે છે, એટલે ગોમતી ભાઈ નથી કહેતી, પણ કહે છે કે તમને ભૂખ લાગી છે. ત્યારે ઓલો માથું હલાવીને હા પાડે છે. ત્યારે ગોમતી પછી આ ગાંડાને એના ઘીરે લઈ જાય છે અને અહીંયા જઈને પછી ઘરના ફળિયામાં એક ઝાડવું હોય છે, અહીંયા એનો ખાટલો ઢાળી દેશે અને આ ગાંડો અહીંયા બેસે છે. પણ તો ગોમતીને ઘરમાં જાય છે રસોઈ બનાવવા, ત્યાં ગોમતીને એમ થાય છે કે મારે રસોઈ બનાવતા કેટલી વાર લાગશે અને આ બિચારો કેટલો ભૂખ્યો થયો છે. તો એની નજર જે દહીં પડ્યું હતું એ દહીંના સામે એની નજર જાય છે અને ગોમતીને થઈ ગયું કે પહેલાં આના આટલું હું દહીં પાઈ દઉં એટલે એને થોડો સંતોષ થાય, એના પેટમાં થોડી ટાઢક વળે. એટલે એ ગોમતીએ એ દહીંમાં થોડી સાકર નાખી છે અને સાકર નાખીને આ ગાંડાને એ ગોમતીએ દહીં પાઈ દીધું છે. અને પછી એ ગોમતીને થયું કે હવે વાંધો નહીં, હવે થોડું એને મેં દહીં પાઈ દીધું એટલે હવે એના અંદર ઠંડક વળશે, એના અંદર ટાઢક વળશે અને એની ભૂખ મટશે. અને પછી એ દહીં પાઈને તરત ગોમતી આ ગાંડાને એને થયું કે ભાઈ આવો મહેમાન તો આપણા ત્યાં ક્યાંથી હોય, તો આના માટે કે મારે શીરો બનાવી દેવો છે. અને ગોમતી પોતે આ ગાંડા માટે શીરો બનાવી દે છે અને એને જમાડે છે. અને હવે આ ડાયાએ ભરપેટ અનાજ લીધું છે, ભરપેટ શીરો ખાધો છે, ભરપેટ એને દહીં પીધું છે. અને દહીં પણ કેવું હતું, 2 દીનું ખાટું દહીં અને એમાં સાકર નાખેલી. અને જ્યાં ડાયાના પેટમાં અનાજ ગયું ત્યાં ડાયો એ ઝાડના સાંયડે ઘસઘસાટ ઊંઘવા માંડ્યો છે. અને એમ કરતાં સાંજના 5, 5:30, 6 વાગવા આવે છે ત્યાં આ ભવાન પટેલ છે એ બળદગાડું લઈને આવે છે અને જુએ છે તો એના ફળિયામાં કોઈક અજાણ્યો જણ સૂઈ ગયો છે. ત્યારે ભવાન પટેલ ઘરમાં જઈને પૂછે છે કે ગોમતી આ કોણ સૂતું છે? ત્યારે ગોમતી કહે છે કોણ સૂતી મને ખબર નથી, પણ એક ભિખારી છે, એક ગરીબ બિચારો છે અને એને બહુ ભૂખ લાગી હતી, એને તરસ લાગી હતી, તો મેં કૂવાના કાંઠે એને પાણી પાઈ દીધું છે અને મને એમ થયું કે આ બિચારો કેટલો ભૂખ્યો છે.
તો લાવ હું એને મારા ઘીરે લઈ જઈને એને જમાડી દઉં. તો મેં પહેલાં એને દહીં પાયું છે અને પાછળથી મેં શીરો કરીને આને મેં ખવડાવ્યો છે. તો ભવાન પટેલ કે કંઈ વાંધો નહીં, આ તો આપણો ઉમરાનો ધર્મ કહેવાય, આ તો આપણો ગૃહસ્થ ધર્મ કહેવાય. અને એમ કહીને ડાયાને ભવાન પટેલ કહે હવે આપણા માટે રસોઈ બનાવો. અને જ્યાં પછી ગોમતી રસોઈ બનાવે છે, બંને પતિ પત્ની બંને જમે છે, ત્યારે ભવાન પટેલ કહે છે કે આજે મારો ખાટલો તું બહાર ઢાળજે. કારણ કે આજે આપણે જોઈએ છીએ કે આપણા કેટલા ચોર, કેટલા લૂંટારુઓ આવે છે અને આપણા બળદ જો બહાર બાંધ્યા હોય તો એ લઈ જાય. અને શી ખાતરી કે આ માણસ લાગે છે ગાંડા જેવો, પણ રાત્રે આપણા બળદ લઈને વયો જાય તો પછી ગોમતી છે ને એ ભવાન પટેલનો ખાટલો, ડાયાના ખાટલો જ્યાં હતો એની બાજુમાં ઢાળી દેશે અને ભવાન પટેલ અહીંયા સૂઈ જાય છે, ગોમતી એની રૂમમાં સૂઈ જાય છે. પરંતુ અહીંયા બને છે એવું ને કે સવારના 5 વાગ્યાનો સમય થયો છે અને ડાયા પટેલની આંખ ખુલે છે, ડાયાની આંખ ખુલે છે. કેમ કે હવે એને ગોમતીએ એને ખાટું દહીં પાવ્યું હતું અને અંદર સાકર નાખી હતી અને એના લીધે ધીરે ધીરે એના જે ગાંજાનો પ્રભાવ હતો, ગાંજાનો નશો હતો, એ ધીરે ધીરે કપાવા લાગ્યો છે અને ડાયાને ધીરે ધીરે બધું યાદ આવવા લાગ્યું છે. પરંતુ 5-5:15 વાગે જ્યાં ડાયો જાગે છે ત્યારે ડાયાને એક કટેવ હતી કે ડાયો જ્યારે પથારીમાંથી જાગે ને ત્યારે એને એક જ વાત હતી, એક જ શબ્દ એ બોલતો હતો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને જ્યાં આ શબ્દ ડાયો બોલ્યો છે અને જ્યાં ગોમતીના કાને આ શબ્દો પડ્યા છે ત્યારે ગોમતીને થઈ ગયું કે માનો કે ન માનો પણ આ શબ્દો મારા પતિના છે, આ શબ્દો ડાયાના છે. અને ત્યારે પછી એ ગોમતી ભવાન પટેલને ઘરમાં બોલાવે છે અને પૂછે છે કે તમે એક કામ કરો. તો કે શું કામ કરવું? કે તમે આ જે માણસ છે ને એને તમે પૂછો કે કોણ છે. તો તમે પહેલાં એના ગામનું નામ પૂછો અને એ જો એમ કહે કે હું તોડી રામપરનો વતની છું, પછી તમારે એના પિતાજીનું નામ પૂછવાનું. ત્યારે એ કહે કે મારા પિતાજીનું નામ રામજી પટેલ છે. અને પછી તમારે ત્યાં એની માનું નામ પૂછવાનું અને એ એમ કહે કે મારી માનું નામ જમનાબેન પટેલ છે. અને પછી તમારે એ પૂછવાનું કે ભાઈ લગ્ન કરેલા છે કે કુંવારો છું. અને ત્યારે એ એમ કહે કે મારા લગ્ન થઈ ગયેલા છે અને મારી પત્નીનું નામ ગોમતી છે અને મારું નામ ડાયો છે. તો સમજી લો પટેલ, આ મારો પહેલા નંબરનો ઘરવાળો ને તમે બીજા નંબરના ઘરવાળા છો. તો ત્યારે આ ભવાન પટેલ કે વાંધો નહીં, તું ચિંતા કરીશમાં, સૌ સારાવાના થઈ જશે. અને જ્યાં ભવાન પટેલ પછી ડાયા પાસે જાય છે અને પૂછે છે કે ભાઈ કયા ગામના વતની છો તમે? ત્યારે આ ડાયો કહે છે કે ભાઈ હું જુનાગઢના તોડી રામપરનો વતની છું. અને કે તમારા પિતાજીનું નામ શું છે? ત્યારે ડાયો કહે છે કે મારા પિતાજીનું નામ રામજી પટેલ છે અને મારી માનું નામ જમના પટેલ છે. ત્યારે આ ભવાન પટેલ કહે છે કે ભાઈ લગ્ન કર્યા છે કે કુંવારા છો? અરે ભાઈ કે મારા તો લગ્ન થઈ ગયેલા છે, મારું નામ ડાયો છે અને મારી પત્નીનું નામ ગોમતી પટેલ છે. તો આ ભવાન પટેલને થઈ ગયું કે માનો કે ન માનો, આવડો એ જ કે ગોમતીનો જૂનો ધણી છે. અને પછી તો આ ભવાન પટેલ ઘરમાં આવે છે. ઘરમાં આવીને ગોમતીને કહે છે, ગોમતી બોલે હા નહીં, હવે 16 શણગાર તારે સજવાના છે. અને જેવો હું તને તારાને મારા જ ફરી બીજા લગ્ન થયા અને હું તને લેવા તારા ઘીરે આવે તો તારા બાપના ઘીરે આવે તો એવા આજે તારે 16 શણગાર સજવાના છે. તો ગોમતી કે કેમ?
ત્યારે ભવાન પટેલ કહે છે, ગોમતી, તારો જૂનો ધણી, તારો જૂનો પતિ તને મળી ગયો છે. અને આમે પણ મારે લગ્ન તો કરવા જ નહોતા, કારણ કે મને પણ ખબર છે કે મારા ભાગ્યમાં એક પત્ની હતી, એ પણ ગુજરી ગઈ. તો લોકોએ મને બળજબરીથી લગ્ન કરાવ્યા અને મેં તો લગ્ન કરવાની ના જ પાડી હતી. અને મને ખબર છે કે મારા ભાગ્યમાં કોઈ પત્ની જ નથી. એટલે તારે તું ડાયાની પત્ની છે અને તારે ડાયા સાથે જવાનું છે. ત્યાં પછી ગોમતી પોતે સોળે શણગાર સજીને તૈયાર થાય છે. અને ત્યારે ભવાન પટેલ કહે છે કે ગોમતી, હાલ હું ગાડું જોડી લઈશું. અને ભવાન પટેલ પછી ગાડું જોડે છે અને આ ડાયા પટેલને ગાડાના આગળ બેસાડે છે. અને ભવાન પટેલ પોતે ગાડું હાંકે છે અને એના પાછળ આ ગોમતી છે જે ઘૂંટો તાણીને બેઠી છે, કેમ કે એને ડાયો ઓળખી ન જાય. અને આ ભવાન પટેલ ધીરે 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 ગાડું લઈને છેક તોડી રામ પર આવે છે. અને અહીંયા આવીને પૂછે કે રામજી પટેલની ડેલી કઈ? તો લોકો બતાવે છે કે આ રામજી પટેલની ડેલી છે. લોકોને એમ લાગે કે રામજી પટેલના ઘીરે કોઈક મહેમાન આવે છે, કોઈ પરુણો આવ્યો લાગે છે. અને અહીંયા ગાડું ઊભું રાખે છે. અને પછી ભવાન પટેલ નીચે ઉતરે છે અને નીચે ઉતરીને ડાયો પણ નીચે ઉતરે છે. અને જ્યાં રામજી પટેલ અને જમનાબેન એના દીકરાને જોઈ જાય છે ને, ત્યારે એમના હરખનો પાર રહેતો નથી. મા અને દીકરો બંને ડાયાને ભેટી પડે છે. પણ ત્યારે એની માના અંદર વસવટો થઈ જાય છે. અને રામજી પટેલને કહે છે કે હું નથી કહેતી, આપણા દીકરાને કંઈ જ થાય નહીં, પણ તમે ઉતાવળ કરી અને તમે ડાયાની પત્નીને એટલે કે ગોમતીને તમે એના બાપના ત્યાં તમે મૂકી આવ્યા અને એના બાપે ગોમતીના બીજા લગ્ન કરી દીધા. ત્યારે ભવાન પટેલ કહે છે કે હે મારી બહેન, તમારી ગોમતી ક્યાંય જઈ નથી. આ જે ઘૂંટો તાણીને ઊભી છે ને, એ જ તમારી ગોમતી છે. અને એને જ હું મારા બીજા લગ્ન કરીને મારા ઘીરે લઈ ગયો હતો. પણ જે તમારી ગોમતી છે એ તમારી જ રહેવાની છે. અને આમ કરીને ભવાન પટેલે એ પોતાની પત્ની ગોમતીનું દાન કર્યું છે. તો આ હતી સોરઠ ધરાનો ઇતિહાસ.